એક નાનકડા ગામમાં મેશુ નામની એક ચંચળ અને બુદ્ધિશાળી બાળકી રહેતી હતી। મેશુની ખાસ વાત એ હતી કે તે હંમેશા કંઈક ને કંઈક રમૂજી બોલતી રહેતી। ઘરમાં હોય કે શાળામાં, જ્યાં મેશુ ત્યાં હાસ્ય જ હાસ્ય। એક દિવસ મેશુ મમ્મી સાથે રસોડામાં હતી। મમ્મી શાક કાપતી હતી। અચાનક મેશુ બોલી, "મમ્મી, આ ડુંગળી રડે છે કે તમે એને દુઃખ આપ્યું?" મમ્મી હસતા હસતા બોલી, "ના રે બેટા, ડુંગળી એવી જ હોય છે." મેશુ તરત જ બોલી, "તો પછી એને ટીશ્યુ આપીએ?" બીજે દિવસે સ્કૂલમાં ટીચર પૂછે, "મેશુ, તું મોડું કેમ આવી?" મેશુ માસૂમ ચહેરા સાથે બોલી, "ટીચર, રસ્તામાં સૂરજ બહુ તેજ હતો, હું છાયામાં છુપાતી છુપાતી આવી." આ સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો। રિસેસમાં મેશુ એની દોસ્તો સાથે બેઠી હતી। દોસ્તે પૂછ્યું, "મેશુ, તને સૌથી વધારે શું ગમે?" મેશુ વિચાર કરીને બોલી, "મને હસવું ગમે, કારણ કે હસીએ તો દાંત પણ એક્સરસાઇઝ કરે." દોસ્તો તો પેટ પકડીને હસવા લાગ્યા। સાંજે મેશુ બાપા સાથે ફરવા ગઈ। રસ્તામાં એક કૂતરો ભંક્યો। મેશુ બોલી, "બાપા, આ કૂતરો મને હેલો કહે છે કે ગુસ્સે છે?" બાપા હસતા બોલ્યા, "એ તને ઓળખે છે." મેશુ બોલી, "તો એને કહો હું VIP." મેશુની આવી રમૂજી વાતોથી ઘર, શાળા અને આખું ગામ હંમેશા ખુશ રહેતું। મેશુ સૌને શીખવતી કે થોડી મસ્તી અને હાસ્ય હોય તો જીવન પણ રંગીન બની જાય।